2014 પછી દેશમાં રાજનીતિએ એક અલગ કરવટ લીધી હતી. 2024ના પરિણામો પછી પણ પાછી એ તસવીર બદલાતી લાગી. ત્રીજી એક તસવીર સામે આવી છે. મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામો પછીની છે. દેશની સંસદમાં પ્રિયંકા ગાંધીના પહોંચ્યાની છે. રાજ્યના સમાચારો, દેશની એ તસવીર કરીશું એના પર વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી નક્કી થવાના બાકી છે. સંભવતઃ દેવેન્દ્ર ફડણવીસનું નામ જાહેર થઈ શકે છે. ઝારખંડમાં ચોથી વાર માટે હેમંત સોરેને મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. શપથ ગ્રહણમાં ઇન્ડિયાની એકતા દર્શાવતા કોંગ્રેસ સહિતના પક્ષો એક સાથે મંચ પર હાજર હતા. અખિલેશ યાદવથી માંડીને મમતા બેનર્જી સહિતના નેતાઓ એક મંચ પર દેખાયા, જે દેશમાં મુખ્ય વિપક્ષની ભૂમિકામાં છે. લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ જવાબદારી સંભાળી છે. એક પરિણામ પછી કશીક જવાબદારી લેવા માટે આગળ આવતા એ દેખાયા છે. પણ એક તસવીર કે જે આજે દેશની રાજનીતિમાં પોલિટિકલી સૌથી વધારે ચર્ચાનો વિષય બની. 52 વર્ષ લાગ્યા દેશની સંસદમાં પહોંચતા દેશના સૌથી શક્તિશાળી રાજનૈતિક પરિવારની દીકરીને. એનું નામ છે પ્રિયંકા ગાંધી. પ્રિયંકા ગાંધીને રાજનીતિમાં આવતા ખાસ્સું મોડું થયું છે. દરેક વખતે એન્ટ્રી થાય છે, ચૂંટણી જીતાડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ મેઇન સ્ટ્રીમ ઇલેક્ટોરલ પોલિટિક્સમાં પ્રિયંકા ગાંધી 52 વર્ષની ઉંમરે એન્ટર થયા છે. એમના પ્રવેશ પછી કોંગ્રેસને ખૂબ વધારે ચમત્કારોની આશા છે. એક સમય હતો કે પ્રિયંકા ગાંધીના આવવાથી પ્રિયંકા ગાંધીની સાથે ઇન્દિરા ગાંધી સાથે એમને સરખાવીને ઇમોશનલ ફેક્ટર તરીકે જોવામાં આવ્યું, પરંતુ છતાંય કોંગ્રેસે ખબર નહીં શું કામ પણ પ્રિયંકા ગાંધીને ક્યારેય એટલા અજમાવ્યા નથી જેટલા એમણે રાહુલ ગાંધી પર પ્રયોગો અને ખર્ચો કર્યો છે. એટલે રાહુલ ગાંધીને વારંવાર પોલિટિક્સમાં લોન્ચ કરવામાં આવ્યા. પ્રિયંકા ગાંધીને એક સાથે આટલો મોટો ઇલેક્ટોરલ પોલિટિક્સમાં તો એમને પહેલીવાર અજમાવવામાં આવ્યા છે. કેરળના વાયનાડથી ચૂંટાઈને પહોંચેલા દેશની લોકસભામાં સાંસદ તરીકે શપથ લેતા પ્રિયંકા ગાંધીનો એ વિડીયો છે જે આજે દેશમાં સૌથી મોટી રાજનૈતિક ચર્ચાનો વિષય બન્યો છે. જોઈએ વિડીયો અને પછી સામે આવેલી એ તસવીરો, જેની અંદર પ્રિયંકા ગાંધી પોતાના પરિવાર સાથે દેખાયા અને જે પરિવારની રાજનીતિ નામશેષ થવા જઈ રહી છે એવું બધાને લાગતું હતું, એ પરિવારના 3 સભ્યો દેશની સંસદમાં છે. જોઈએ. मैं प्रियंका गांधी वाड्रा, जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञान करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगी. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूँगी. जय हिंद. एक मिनट साइड में. Stop. Let me also take one. Our action. Yes. Why I'm here. Come here. No, okay, come. બીજી ચર્ચા ઝારખંડની પણ છે. ઝારખંડમાંથી સામે આવેલી તસવીરોની પણ છે. એક બાજુ એવું લાગે કે મહારાષ્ટ્રમાં હાર પછી કોંગ્રેસ અથવા એના સાથી પક્ષો છે સાવ વેરવિખેર થઈ જવાના છે. પણ બીજી બાજુ ઝારખંડના મંચ પરથી એ તસવીર સામે આવે છે કે એક સાથે 2 રાજ્યમાં ચૂંટણી હતી અને 2 રાજ્યની એ ચૂંટણીમાં ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું 100% આપ્યા પછી શું કામ ભાજપની હાર થઈ? શું કામ ફરી એકવાર સોરેન સરકાર બની? કલ્પના સોરેન સહિતના નેતાઓ પર એટલા બધા પર્સનલ પ્રહારો કરવામાં આવ્યા હતા અને છતાંય ત્યાં ભારતીય જનતા પાર્ટી આવી રીતે હારશે એવી એમણે કલ્પના નહોતી કરી. અને એટલે જ જે કલ્પના નહોતી કરી એવા કલ્પના જે મંચ પર હતા, એ તસવીર જે ઝારખંડમાંથી શપથવિધિમાંથી સામે આવી, કરી એના પર નજર. मैं अपना नाम हेमंत सोरेन सत्य निष्ठा से प्रतिज्ञान करता हूं कि सत्य निष्ठा से प्रतिज्ञा करता हूँ के संविधान के प्रति
मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता मैं भारत की प्रभुता एवं अखंडता अक्षुण्ण रखूंगा। मैं झारखंड राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्धि अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। પ્રિયંકા ગાંધી જ્યારે શપથ લઈ રહ્યા હતા ત્યારે એમના હાથમાં બંધારણનું એ પુસ્તક હતું જે રાહુલ ગાંધીએ મુખ્ય મુદ્દો બનાવ્યો છે। મહારાષ્ટ્રમાં હાથમાં લાલ રંગના પુસ્તકના બંધારણનો એ મુદ્દો પહોંચી ન શક્યો। એ આખો વિષય એના પર ના એટલી બધી રેલી થઈ, લોકસભા જેવો ના માહોલ કોંગ્રેસ બનાવી શકી। માહોલ અથવા એ મુદ્દો શું છે? કોંગ્રેસ એક બાજુ આર્થિક અને સામાજિક અસમાનતાની વાત કરે છે। પ્રધાનમંત્રી એક કાર્યક્રમમાં હતા અને ત્યાં કેવી રીતે સરકારે છેલ્લા 10 વર્ષમાં આર્થિક અસમાનતા દૂર કરવા માટે પ્રયત્નો કર્યા છે એનો આડકતરો જવાબ આપી રહ્યા હતા। પ્રધાનમંત્રીનો એ જવાબ સાંભળીએ જેમાં એમણે આર્થિક અસમાનતા પર સરકારે લીધેલા પગલાંની વાત કરી છે। बीते वर्षों में देश में लोगों के बीच आर्थिक और सामाजिक समानता लाने के लिए कई कदम उठाए गए हैं। बीते 10 वर्षों में 53 करोड़ से ज्यादा ऐसे भारतीयों का बैंक खाता खुला है जो बैंक के दरवाजे तक नहीं पहुंच पाते थे। बीते 10 वर्षों में 4 करोड़ ऐसे भारतीयों को पक्का घर मिला है जो कई पीढ़ियों से बेघर थे। बीते 10 वर्षों में 10 करोड़ से ज्यादा ऐसी महिलाओं को मुफ्त गैस कनेक्शन मिला है जो बरसों से अपने घर में गैस पहुंचने का इंतजार कर रही थी। हमें आज के जीवन में बहुत आसान लगता है कि घर में नल खोला और पानी आ गया, लेकिन देश में आजादी के 75 साल बाद भी सिर्फ 3 करोड़ घर ही ऐसे थे जिनमें नल से जल आता था। करोड़ों लोग तब भी अपने घर में नल से जल का इंतजार कर रहे थे। मुझे संतोष है कि हमारी सरकार ने 5-6 साल में 12 करोड़ से ज्यादा घरों को नल से जल देकर नागरिकों का और विशेषकर महिलाओं का जीवन आसान बनाया है। संविधान की भावना को सशक्त किया है। साथियों, आप सभी जानते हैं कि हमारे संविधान की मूल प्रति में भी प्रभु श्री राम, माता सीता, हनुमान जी, भगवान बुद्ध, भगवान महावीर, गुरु गोविंद सिंह जी सभी के चित्र हैं। भारत की संस्कृति के प्रतीक इन चित्रों को संविधान में इसलिए स्थान दिया गया ताकि वो हमें मानवीय मूल्यों के प्रति सजग करते रहे। ये मानवीय मूल्य आज के भारत की नीतियों और निर्णयों का आधार है। भारतीयों को त्वरित न्याय मिले, इसके लिए नई न्याय संहिता लागू की गई है। दंड आधारित व्यवस्था अब न्याय आधारित व्यवस्था में बदल चुकी है। महिलाओं की राजनीतिक भागीदारी बढ़ाने के लिए नारी शक्ति बंधन अधिनियम का ऐतिहासिक निर्णय हुआ है।
हमने थर्ड जेंडर को उनकी पहचान और उनका हक दिलाने के लिए भी कदम उठाए हैं। हमने दिव्यांगजनों के जीवन को आसान बनाने के लिए भी व्यवस्थाएं बनाई है। આમ તો સૌથી સરળ હોય છે વિપક્ષની રાજનીતિ, કેમ કે જે વિપક્ષ હોય છે એના માથા પર એવી કોઈ વિશેષ જવાબદારીઓ નથી હોતી. એમનું કામ પ્રશ્નો પૂછવાનું હોય છે. તર્કબદ્ધ પ્રશ્નોના આધાર પર સરકાર પાસેથી જવાબ ન મેળવી શકે તો અમે આવશું તો આ કરીશું એ પ્રકારની વાત એમણે કરવાની હોય છે. સત્તા માટે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવો હંમેશા અઘરો હોય છે, કેમ કે બધી જ એમની જવાબદારીઓ છે. કોઈ પણ વ્યક્તિ ક્યારેય 100% પૂરું કરી નથી શકતો અને એટલે જેટલું બાકી રહ્યું હોય એ બધા સવાલો એમની સામે રહેતા હોય છે. એ વિષય અલગ છે કે ભારતમાં એટલા બધા પ્રશ્નો પૂછાતા નથી સત્તાને, પણ બાકી સત્તાને પ્રશ્નો હોય અને એટલે જ સત્તાને જવાબ આપવું એ સૌથી વધારે અઘરું બની જાય. આર્થિક અસમાનતા કે સામાજિક અસમાનતા એટલો બધો પેચીદો વિષય છે કે આપણે જ્યારે આજે પણ જાતિઓની વચ્ચે થઈ રહેલા ભેદભાવો, એમની વચ્ચે ઊભો થઈ રહેલો સંઘર્ષ, નેતા અધિકારીઓ બધાના મનમાં બની રહેલું એવું માનસ કે ના આ તો બધા ખોટો અવાજને બૂમો પાડે છે, બાકી બધું સારું જ છે. આર્થિક અસમાનતાનું જે ગુજરાતમાં જે બીઝેડનું પ્રકરણ ચાલી રહ્યું છે એની બે તસવીરો એકસાથે દેખાય કે એક બાજુ અમે જામનગરના દેવકુબેનનો વિડીયો જોઈએ કે લક્ષ્મી માતાને વિનંતી કરતા હોય ને એવો પ્રશ્ન પૂછતા હોય કે માં તું અમીરોના ઘરે ઢગલો થઈ જાય છે, એમના ઘરે ત્યાં જાય છે અને જેની પાસે અમારી પાસે પાવલી ન હોય ને પાવલી હોય ને આઠાના તું નથી કરતી, અમારો શું વાંક, એવો પ્રશ્ન પૂછતા નાગરિકો એક બાજુ દેખાય અને બીજી બાજુ એવા ઉદ્યોગપતિઓ અથવા એવા માણસો દેખાય કે જે માત્ર સત્તાનો ખેસ ગળામાં પહેરીને એવું માની લે કે અમે ધારે એ કરી શકીએ છીએ અને જનતા સહયોગ આપે 6000 કરોડ ભેગા થઈ જાય. તો એક બાજુ અસમાનતાની આવી તસવીરો પણ છે, બીજી બાજુ એ આંકડો પણ છે કે જે પ્રધાનમંત્રીએ આપ્યો જેને ટાળી શકાય એમ નથી. એટલા બધા અકાઉન્ટ્સ ખુલ્યા જેની શરૂઆત જનધન યોજનાથી થઈ. ખાસ તો બધું સિસ્ટમેટિક કરવામાં આવ્યું હતું. જનધન યોજનામાં અકાઉન્ટ્સ ખુલ્યા અને પછી ડીબીટી આવતું થયું. એટલે આજે પણ ગામડાઓમાં જઈને તમે પ્રશ્ન પૂછો તો વિચારધારા વિષય બહુ ફેશનેબલ લાગે, બહુ સ્ટાઇલિશ લાગે, પણ ગામડામાં કે ખાસા પ્રદેશોમાં વોટિંગ એના આધાર પર નથી થતું. ત્યાં છે કાં તો ડરની રાજનીતિ ચાલે છે અને કાં તો બેનિફિટની રાજનીતિ ચાલે છે. બંને રાજનીતિ ભારતીય જનતા પાર્ટી ખૂબ હોશિયારીથી કરી શકે છે. કોંગ્રેસ જે પ્રશ્નો ઉપાડે છે એ પ્રશ્નોને નકારી શકાય એમ નથી. તો બીજી બાજુ સત્તા જે જવાબો આપે છે એ જવાબો પણ સાવ નકારી શકાય એમ નથી, કેમ કે 53 કરોડ લોકોના અકાઉન્ટ ખુલ્યા તો એ નંબર છે સામે. જનધનમાં અકાઉન્ટ ખુલ્યા છે, ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા એટલે વર્ષના 6,000 આવી રહ્યા છે. વિધવા સહાયના નામ પર પેન્શનના 1,200 રૂપિયા આવી રહ્યા છે. જ્યાં ભારતીય જનતા પાર્ટી માંડ સરકારમાં આવે છે ત્યાં બહેનોને 2100 રૂપિયા દર મહિને અકાઉન્ટમાં મળે છે. એટલે તમે એને લોલીપોપ આપવાનું કે રૂપિયા આપવાનું રાજકારણ કહો કે ગમે તે રાજકારણ, પણ એ પણ સામે ચાલી રહ્યું છે. સ્ટાર્ટઅપ ખુલી રહ્યા છે, યુવાનો આવી રહ્યા છે જે ટ્રેડિશનલી જે લોકો વેપાર નથી કરતા, જેમના લોહીમાં ધંધો છે એવું આપણે નથી કહેતા, એવા માણસો પણ આવીને બિઝનેસ કરે છે. એમના સ્ટાર્ટઅપ 100 કરોડ સુધી પહોંચે છે, એવા એ દેશમાં ઉદાહરણ છે. તો બીજી બાજુ દેશમાં કરોડો ઉદાહરણ એવા છે કે જે સ્ટાર્ટઅપ કરવા નીકળ્યા હતા અને પછી છોકરાઓ બચ્યા જ નથી કેમ કે દેવું થયું અને ડૂબી ગયા છે. તો બંને બાજુની અવસ્થા છે. એક જ સિક્કાની બે બાજુ છે. કઈ બાજુ લોકોને સ્પર્શે છે એના પર વોટિંગ થાય છે અને એટલે જ હવે જે લોકસભામાં થવા જઈ રહ્યું છે એ ટસલ બહુ જ મહત્વની રહેશે. એ ટસલ એટલા માટે મહત્વની રહેશે અને સંઘર્ષ એટલે જરૂરી છે કેમ કે બંને સાચા છે. પ્રધાનમંત્રી જે કહી રહ્યા છે કે મેં આટલા કરોડ લોકો સુધી આ પહોંચાડ્યું, તો એ પણ એટલી જ હકીકત છે અને એટલી જ હકીકત વિપક્ષના પ્રશ્નો છે કે હજુ કેટલું બધું બાકી છે. તમે જે વાયદો કર્યો હતો એ સામે આ શું થયું, દેશનું જે સામાજિક ફેબ્રિક છે એને નુકસાન થઈ રહ્યું છે એનું શું, અને સૌથી મોટી વાત દરેક મસ્જિદની અંદર તમે મંદિર શોધી રહ્યા છો એનું શું. આ બધા જ પ્રશ્નોના જવાબ એક બાજુ વિપક્ષ પણ પૂછવાનું છે. આવનારા સમયમાં ખબર પડશે કે આમાં જનહિતના કેટલા પ્રશ્નો પૂછાય છે અને કેટલા મુદ્દાઓ પર જવાબ મળે છે. સરકાર ખૂબ દબાણમાં છે, પ્રેશરમાં સરકાર કેવા નિર્ણયો લઈ શકે છે એના પર નજર રહેશે. આગળ વાત કરીએ ગુજરાતના મુદ્દાઓની. ગુજરાતનો આજે પણ ખૂબ ચર્ચાસ્પદ મુદ્દો બીઝેડનો રહ્યો છે. બહુ વિસ્તારથી એના પર વાત નથી કરવી કેમ કે ખાસા બધા પ્રશ્નો છે. બીઝેડ સામે એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી દેવામાં આવી છે. એમની જ કંપનીમાં એટલે એમની કંપનીમાં કુલ 2 ડિરેક્ટર છે. એક ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા અને બીજા પરબતસિંહ ઝાલા એમના પપ્પા. અને પરબતસિંહ ઝાલા ફરાર થયા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ નથી સામે આવ્યું, પણ એમને પકડ્યા હોય કે એમની સામે કોઈ એક્શન લીધા હોય એવું નથી સામે આવ્યું. એના પછી નવા કોઈ એજન્ટને CID ક્રાઇમે પકડ્યા તો એની કોઈ માહિતી સામે નથી આવી. નવી કોઈ જગ્યાએ રેડ પડીને એમાં કંઈ માહિતી મળી તો એનો પણ જવાબ નથી. એટલે એક વિષય વિવાદ બન્યો છે, પણ એના વિવાદ બનવાથી એનું સમાધાન નથી આવતું. લોકોને પૈસા પાછા મળશે કે કેમ, એક સાદો પ્રશ્ન જે સાબરકાંઠા અરવલ્લીના સામાન્ય માણસોના મનમાં છે તેનો જવાબ
એકદમ પોલિટિકલ જવાબ છે કે કંઈ કહી ન શકાય. મળે ખરા ને ન પણ મળે. સૌથી વધારે મુદ્દાને આડેપાટે ચડાવવાની કોશિશ કરી રહ્યા છે સમાજના નામ પર. એક કાલે પણ મેં મારા સોશિયલ મીડિયા પર મૂક્યું હતું, એમાં પણ એ જ રીતે લખવામાં આવ્યું કે ભાઈ બ્રાહ્મણ પટેલ વાણિયા ભેગા થઈને આપણા ઠાકોર સમાજના છોકરાને હેરાન કરી રહ્યા છે, એમને દેખાતું નથી એની પ્રગતિ. અમદાવાદમાં બેસેલા માણસોને, અરવલ્લી સાબરકાંઠામાં બેઠેલા માણસોની પ્રગતિ શું કામ આંખોમાં ડંખે? કોઈ જ રીતે જેના રસ્તા ક્યારેય ક્રોસ ન થયા હોય એવા માણસો શું કામ એમના દુશ્મન બની જાય? જે લોકોને એવી કોઈ સંપત્તિની લાલસા પણ ન હોય એ લોકો શું કામ દુશ્મનીના ભાવથી જુએ? પ્રશ્ન બહુ સરળ છે. સેબીની પરવાનગી છે ટ્રેડિંગ કરવા માટે? આરબીઆઈ પાસેથી તમે બેંકની પરવાનગી લીધી છે? શું તમે બેંક ખોલી છે જેમાં તમે કહી રહ્યા છો કે તમે આટલું ઇન્ટરેસ્ટ આપશો? જો તમે આ નથી કરી રહ્યા તો તમે પોન્જી સ્કીમ ચલાવી રહ્યા છો. જે આજે થયું એ કાલે થવાનું હતું. આજે 5,000 કરોડની અથવા 6,000 કરોડનો સવાલ છે. જો એ રોકાયું ન હોત તો એ 60,000 ને કાલે 6 લાખ કરોડ પર પહોંચતું, પણ એ ડૂબતા એક સાથે. એટલે એવું હોઈ શકે કે અત્યારે 5,000 લોકો પ્રભાવિત થયા હોય, પણ આ જો રોકાતું નહીં તો આવતીકાલે 5 લાખ લોકો પ્રભાવિત થતા. બીજું કે બીઝેડ પકડાય એટલે બાકીના લોકો ચૂપ થઈ જાય છે, તો જવાબ ના છે. કેટલી એવી સંસ્થાઓ છે કે જે આ પ્રકારે આજે સ્કીમ ચલાવી રહી છે અને આજે એમને ડર નથી લાગતો, અને તમે કેટલાને ખુલ્લા પાડશો? કેટલા લોકો છે જે એના પર ન્યૂઝ રિપોર્ટ બતાવી શકશે? એની પણ એક મર્યાદા છે. આનું એકમાત્ર સોલ્યુશન છે જે લોકોની પાસે છે ને, એ છે કે તમે કેમ લાલચુ બની રહ્યા છો? તમે લોભિયા છો તો તમારા પૈસા ડૂબવાના છે. એ બહુ સરળ વાત છે. આજે જે ફોન આવ્યો મને, એમાં એક બેન હતા, એમને જીયારાના પૈસા મળ્યા હતા. એટલે જીયારી આણું જે કરે, આણાના પૈસા 12 લાખ રૂપિયા હતા. એ 12 લાખ રૂપિયા એમણે બીઝેડમાં રોક્યા હતા. અને પછી અમે જ્યારે વિડીયો કર્યો છે તે સમયે, ત્યારે એમણે એ પૈસા પાછા કાઢી લીધા હતા. એટલે એ આભાર માની રહ્યા હતા કે મારા રૂપિયા બચી ગયા તમારો વિડીયો જોઈને. એ વિડીયો જોયા પછી ઘણા બધા લોકો છે એમણે પણ એ પૈસા બહાર કાઢ્યા હશે. એટલે જેના બચ્યા એ બચ્યા, જેના નથી રોકાયા એ છેલ્લે તો અહીંયા બધું લખાવીને આવ્યા છો એવું માન્યા સિવાય કોઈ છૂટકો નથી. અપેક્ષા રાખીએ કે ખૂબ સારી રીતે કામ થાય. પણ એ જે ડિકોડ કરવાનો પ્રયત્ન છે ને કે અરવલ્લી સાબરકાંઠામાં આવું કેવી રીતે થયું, બાકી જગ્યાએ કેવી રીતે થઈ રહ્યું છે, તેનો એક ખૂબ રસપ્રદ વિડીયો સામે આવ્યો છે. વાયરલ વિડીયો છે ત્યાંનો. ખૂબ એ જે વ્યક્તિ એમાં બોલી રહ્યા છે એમનું નામ ઠામ ઠેકાણું મને કશું જ ખબર નથી. સંભવતઃ એ બીઝેડના એજન્ટ છે. અને એમાં શું ગપ્પા મારી રહ્યા છે ભાઈ! એ કે જયશા છે આપણા સાહેબના ખાસ મિત્ર છે, એમને તો ટિકિટ આપણે જ અપાવી હતી ને પછી આમાં ન મળી, નેક્સ્ટ ટાઈમ તો એમની ટિકિટ પાકી છે. આવા ગપ્પી દાસોએ ગપ્પા મારી મારીને બીઝેડનો માહોલ બનાવ્યો ત્યાં. એટલે જો મારે સરળ ભાષામાં ડિકોડ કરવું હોય કે બીઝેડની સફળતાનું રહસ્ય શું, તો હું જવાબ આપીશ કે ગામે ગામ બેઠેલા એવા ગપ્પીદાસો કે જેમણે દરેક મોટા માથા અને મોટા ચહેરાઓના નામનો એટલો બધો ઉપયોગ કર્યો. કોઈ વ્યક્તિ સાથે મારો ફોટો છે એનો મતલબ એવો નથી હોતો કે વ્યક્તિ મારા અંગત છે. રાજ્યના મુખ્યમંત્રી દિવસમાં હજારો માણસને મળતા હોય છે, તો રાજ્યના સીએમ સાથે મારો ફોટો હોય એનો મતલબ બિલકુલ એવો ન હોય કે હું સીએમની બિલકુલ ખાસ છું, કે બીજું કોઈ માણસ છે સીએમનું ખાસ છે. કોઈનું ખાસ નથી હોતું. પણ છતાંય આવા લોકો એ સામાન્ય માણસોને લાલચમાં ફસાવે છે અને પછી ઘણા બધા લોકોનો જબરદસ્ત ઉપયોગ થઈ જાય છે. અને એવા તો કેટલાય નેતાઓ છે જેમના વિડીયો વાયરલ થયા છે. એટલે ધવલસિંહ ઝાલાનો પણ એક વિડીયો વાયરલ થયો, બાયડના ધારાસભ્ય. એમનું એ પોતે વિડીયોમાં એક બાજુ બોલી રહ્યા છે કે એક્કા ડબલ, બીજી બાજુ એવું પણ કહી રહ્યા છે કે એમને ખબર નહોતી. સાચું ખોટું શું એ તો ધવલસિંહને ખબર કે એમને ખબર હતી કે નહીં. એ પણ જ્યારે ધારાસભ્ય જ પ્રમોશન કરે, એમનું એક એનજીઓ ચાલે છે મૈત્રી ફાઉન્ડેશન, જે બીઝેડ ચલાવતા હતા. એ ફાઉન્ડેશનમાં પણ અર્જુનસિંહ જે ધારાસભ્ય છે, અર્જુનસિંહ ચૌહાણ, એ પોતે ફાઉન્ડેશનમાં જોડાયેલા છે. એટલે સત્તા પક્ષના માણસો તમારી સાથે જોડાયેલા હોય, એ ખુલ્લેઆમ તમારો પ્રચાર કરતા હોય, તો આપણે એ સામાન્ય માણસો પર દોષ કેવી રીતે ઢોળવાનો? એટલે ધવલસિંહ વખાણ કરી રહ્યા હતા કે એક્કા ડબલ કરતાં એમને બહુ સારી રીતે આવડે છે. ધવલસિંહને નહોતી ખબર કે એક્કા ડબલ ના થઈ શકે. લો મેકર્સ જો એવું કહે કે આ મારી અજ્ઞાનતા, તો આનાથી દયાજનક સ્થિતિ શું હોઈ શકે? જેણે કાયદો બનાવવાનો છે એ કહે છે, એક ગેરકાયદેસર પ્રવૃત્તિઓને એન્ડોર્સ કરે છે અને પછી એમના માથા પર આવે ત્યારે એવું કહે છે કે ખોટી રીતે એને સમજવામાં આવે છે. હું તો સ્ટુડન્ટની વાત કરતો હતો, પણ એમના જ વિડીયોમાં છેલ્લે રૂપિયા શબ્દ પણ બોલી રહ્યા છે. એટલે કદાચ એ સોરી પણ કહી શક્યા હોત, પણ ખેર એમણે જે સમજ્યું એ કોઈ એક માણસે મોટા કર્યા છે બીઝેડને એવું નથી. એટલે ખાલી ધવલસિંહ કે ખાલી કોઈ અર્જુનસિંહ આવીને એમને મોટા નથી કરી દેતા. એ બહુ બધા પરિબળો હતા જે એક્ઝેક્ટ ફિટ બેઠા. હ્યુમન સાયકોલોજીને બહુ સારી રીતે ભૂપેન્દ્રસિંહ ઝાલા જાણતા હતા અને આવા અનેક માણસો જાણે છે. એમના કારણે આ થઈ રહ્યું છે.
અપેક્ષા રાખીએ કે આવા ગપ્પીદાસોથી બચો, આવા ઇન્ફ્લુઅન્સરથી બચો જે તમને ખોટા રસ્તે લઈ જાય છે. જોઈએ એ પેલા ભાઈનો વિડીયો કે જેમાં એ બેઠા બેઠા સરસ મજાના તમારે બોલવામાં શું જાય છે એમ કરીને બોલી રહ્યા છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને પણ સાંભળીએ અને એના પછી એમણે શું કહ્યું એ પણ સાંભળીએ. આપણા મિનિસ્ટરો બધા છે લગભગ ગ્રોમર ખરીદતા હોય તો પછી આગળ જેવી વાત આ આપણા ચાવડા બાવડા બધા છે. જય શાહ પોતે આપણા સાહેબના જીગરી મિત્ર છે. જય શાહ આપણને હોય ટિકિટ આલવા વાળા બી જય શાહ જ હતા, પણ અનિવાર્ય સંજોગો થોડા પ્રોબ્લેમ થયા એટલે ટિકિટ આપણે તકલીફમાં આવી હતી. એમાં આપણા પેલા શું કહેવાય પ્રભુભાઈએ એમના છોકરાનો ટિકિટ આલવામાં બધું બહુ લડાઈ થઈ આવી એટલે યોન ટિકિટ પછી બીજાને પ્રોવાઈડ કરી દીધા. એ બધા લડો નહીં, મારે બીજે ચાલતી એવી છે એટલે તો અડધી ટિકિટ ને કે આ વખતે ફાઇનલ અને આવતી ટિકિટ 1,001% તો મને કહેલું ભૂપેન્દ્રસિંહ ઝાલાની જ છે. મોટું છે, બહુ મોટું માથું. પૈસો તો સાહેબ 4 કરોડની વાત સાહેબ. કેશમાં લોકો પૈસા લે ને હું થરા પડી એરિયાની થેલી પડી મારી છોકરી હું બે હું એટલે કહું છું હું ઓફિસ જઈને બે કેમ જોડે તો પેલે ફોર્ચ્યુનરમાં કે આ એક થેલો ભરીને આવ્યો મોટો, તમે જો તો થેલો જો એરિયાની થેલી પડી પૈસા આવ્યો છે. નથી ખાસ તો અભિનંદન પાઠવા આવ્યો છું મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા. અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે, 1 ના 2 કેવી રીતના થાય અને 2 ના 4 કેવી રીતના થાય, બરાબર એ એમને ખૂબ સારું આવડે છે. એટલે અહીંના સ્ટાફ અને અહીંને એમની જોડે જોડાયેલા તમામ કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. પહેલી વાત, ઘણાને ક્યાંક થોડોક સંકોચ હોય, પરંતુ મેં એટલે જ ઉદાહરણ આપ્યું કે 1 ના 2 કેવી રીતના થાય. એમ આ કેમ્પસમાં ધારો કે 10-15 હજાર વિદ્યાર્થી હોય કે 5,000 વિદ્યાર્થી છે ને 25,000 સુધી લઈ જવા હોય કે 50,000 સુધી લઈ જવા હશે તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે. કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો 100% કરી શકવાના. એવા તમામ નાગરિકોને કહેવા માંગુ છું કે જે પ્રકારે મારો વિડીયો ચાલ્યો છે ને એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે ને એને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મારી મચડીને લોકો સમજી રહ્યા છે અને બતાવી રહ્યા છે ક્યાંક. તો એવા સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માંગુ છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે કે જે સંસ્થાની અંદર 1 થી વધારે 2 થી વધીને 3 કે 4 એટલે 5,000 થી લઈ અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વિડીયોમાં કીધું છે કે 5,000 થી લઈને 25,000 કે 50,000 સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે. અને એજ્યુકેશન નો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું એટલે વિશ્વાસ અપાઈ અને ગ્રોથ થાય સંસ્થાનો તેના માટેની ચર્ચા કરી છે, નહીં કે બીજી કોઈ. આ વાતને બીજી રીતે કોઈએ લેવી નહીં એવી મારી તમામ લોકોને વિનંતી છે. અને છેલ્લે ખૂબ દુઃખદ અને છતાંય ખૂબ સુંદર વાત મારે કહેવી છે. લોકસભામાં જામનગર બાજુ હું જઈ રહી હતી ત્યારે મને એક દેવકુબેનનો પરિવાર મળ્યો હતો. એમની સ્ટોરી કરી હતી અને એ વખતે યથાશક્તિ મદદ કરીને અમે નીકળી ગયા હતા. પણ દેવકુબેનની વાત જેમ મને મનમાં ચોંટી એમ ઘણા બધા લોકો છે જેને મનમાં છેક સુધી સ્પર્શી, એના અંતર્મન સુધી એ વાત પહોંચી અને એ પ્રશ્ન થયો કે ખૂબ શ્રદ્ધા રાખતી એક સ્ત્રી માતાજીનું નામ યાદ કરીને રડવા માંડે ને ફરિયાદ કરે તો શું એના સુધી મદદ ન પહોંચવી જોઈએ? આ સૃષ્ટિ એકબીજાની સહાયતા પર ટકેલી છે. તમારી આજુબાજુ તમને કોઈ માણસ ભૂખ્યું દેખાય છે અને તમારી અંદર એ સંવેદનાઓ પેદા નથી થતી કે તમે આ દેશમાં કેટલા અન્નનો કેટલો બગાડ થાય છે. તમે કોઈ જમણવારમાં જાઓ, લગ્નમાં જાઓ, થાળીમાં એઠું રાખે છે માણસો. બાળકને આપણે શીખવવાનું ભૂલી ગયા છીએ કે થાળીમાં એઠું રાખવું એ પાપ છે. તમે જમવાનું એટલું જ લો જેટલી તમારા પેટની જરૂરિયાત છે. તમે યજ્ઞ કરી રહ્યા છો, તમે હોમી રહ્યા છો. એ વાત આપણે એને નથી શીખવતા, એ વસ્તુ બહુ અલગ છે. પણ એના પછી એટલું બધું એઠું રાખે છે, બગાડ થતો જાય છે અને બીજી બાજુ માણસો ભૂખ્યા સૂઈ જાય છે. આ અસમાનતા દૂર કરવામાં તમે કેટલો પ્રયત્ન કરી શકો? તો એટલો પ્રયત્ન તો આપણને થઈ શકે. આપણે બધા જ
એટલે હું જ્યારે બનાસકાંઠા ગઈ ત્યારે પણ મેં જે પરિસ્થિતિ રાધાનેસડામાં મહેસૂસ કરી કે પછી જામનગરમાં પણ મને એટલું જ સમજાયું કે માત્ર જન્મનો ફરક હોય છે. એમના ઘરે હું જન્મું ને મારા ઘરે એ જન્મે તો પણ જીવન આખું બદલાઈ જતું હોય છે. તો આપણે જે સ્થાને છીએ એમાં આપણું વિશેષ કોઈ યોગદાન જ નથી હોતું. આપણે ખાલી કામ કરીએ છીએ, પછી નિયતિ છે આપણને ક્યાંક ને ક્યાંક લઈ જતી હોય છે. તો આપણે ક્યાંક પહોંચ્યા છીએ તો શું આપણે એટલો મદદનો હાથ ન આપી શકીએ? આ પ્રશ્નનો જવાબ જાણે મળતો હોય એ રીતે એક એવો વિડીયો સામે આવ્યો કે જેની અંદર દેવકુબેન સુધી મદદ પહોંચી છે. એવા અનેક માણસો સુધી મદદ પહોંચે છે, પણ છતાંય દેવકુબેનની વાત એટલી ઇમોશનલ હતી કે એ વાત સાંભળીને એ વખતે મારી આંખોમાં પાણી હતું. અને આજે એમનો વિડીયો જોયા પછી, એટલે 2 દિવસથી હું એ વિડીયો જોઈ રહી છું અને વિડીયો જોઈને હું ખુશ થઈ રહી છું. તો એ એટલી સુંદર વાત પણ છે કે દેવકુબેન સુધી જાણે મહાલક્ષ્મી જાતે પહોંચ્યા છે આશીર્વાદ આપવા માટે. એમને મદદ પહોંચી છે, એવા અનેક માણસોને અત્યાર સુધી મદદ પહોંચી છે. અને એટલે જે મદદ પહોંચાડનારા જ્યાં સુધી આ સૃષ્ટિમાં છે ત્યાં સુધી આપણને કશું જ નથી થવાનું. આપણે ટકી રહેવાના છીએ. કોઈ જ પાપના ભાર તળે પૃથ્વી દટાઈ નથી જવાની, કેમ કે બીજી બાજુ સામે સારું પણ એટલું થઈ રહ્યું છે. જોઈએ વિડીયોઝને. ચામુંડા માતા, બહુચરાજી માતા છે, મેલડી માતા છે, લક્ષ્મી માં છે. પણ લક્ષ્મી માં અમારા ઘર માટે રૂઠી ગયા છે. લક્ષ્મી માં બહુ રીસાડા છે. તો અમારા લક્ષ્મી માં તો અમારા ઘરે ગરીબના ઘરે તો ક્યારેક વહો કરવો જોઈએ ને, ક્યારેક તો પગલા પાડવા જોઈએ ને. અમીર માણસ ઘરે જ્યાં લક્ષ્મી માં વરે છે ના બહુ ઢગલા કરી દે છે, અને ગરીબના ઘરે જ્યાં પાવલી ન હોય ને આઠના ન થાય. તો લક્ષ્મી માને તમારે આરાધના કરવાની કે લક્ષ્મી માં અમારથી તમે શું રૂઠ્યા છો, અમારથી તમે શું રીસાણા છો, તો અમારા ઘરે તમે પ્રવેશ કરો. લક્ષ્મી માં આ કેટલાક દી તમે અમને આ કષ્ટી દેશો. હા, તો લક્ષ્મી માને તમારા આરાધના અમે લક્ષ્મી માં આગળ કરી કે લક્ષ્મી માં અમારા ઘરે તમે પગલા પાડો, અમારા ઘરે તમારી સેવા કરીએ છીએ, તમારી પૂજા કરીએ છીએ. તો લક્ષ્મી માં તમે અમારી સામું જોવો, એટલું અમે લક્ષ્મી માં વિનંતી કરીએ છીએ. પણ તોય લક્ષ્મી માં કઈ સામું જોતા નથી. શું કરો? દુઃખવાસી બેન અમે અમદાવાદ 9 મહિના નોકરી કરી. દેવાંશી બેન હવે આ લક્ષ્મી માં આવી ગયા છે. અમે કઈ હવે નારાજ નથી લક્ષ્મી માંથી. આ છોટી છે અને છોટીના મમ્મી છે. અમે એક વિડીયોમાં જોયું હતું કે એમના મમ્મી ફરિયાદ કરતા હતા કે અમારી ઉપર લક્ષ્મી માતાજી નારાજ છે. એટલે હું કોણ છું તે અસ્થાને છે. મને લક્ષ્મી માતાજીએ મોકલો છે કોઈના કહેવાથી, એટલે હું અહીંયા આવ્યો છું. અને બેન તમારું નામ શું? દેગુબેન. આ લક્ષ્મી માતાજી છે ને એમને આપેલા છે, બરોબર? તમે હવે તમને લક્ષ્મી માતાજી ઉપર નારાજગી નથી ને? હે, લક્ષ્મી માં નારાજ નહીં થાય. લક્ષ્મી માં અમારી પર કૃપા કરે, નારાજ ન થાય ને. હા. છોટી તારા હાટું છે ને નાસ્તો લાવ્યા છીએ, જો, બરોબર? હાલે છોટી. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. અને સૌથી મોટી ને મહત્વની વાત, આપણને જ્યારે રસ્તો મળે છે ત્યારે એકદમ ચોખ્ખો હોય છે. થોડા સમય પછી જો એના પર પ્લાસ્ટિક દેખાય છે, કચરો દેખાય છે, થૂંકેલું દેખાય છે, તો મતલબ આપણે ગંદુ કરી રહ્યા છીએ. આપણે સાફ કેટલું કરીશું એ ખબર નથી. સાફ નથી કરી શકતા તો પછી દેશને ગંદો શું કામ કરીએ? બચાવીને રાખીએ આપણે એને. નમસ્કાર.